પેલું શ્રીફળ મેળેલું પડ્યું છે કે શ્રીફળ મેળવેલું પડ્યું મૂળો મૂળો આઘું પાછું કોઈ કરાયું નહીં કલમ હેઠતી નથી એટલે પૂછું છું. હા બરોબર તમારે વારી હાજી કોઈ વેસ્ટ નહીં. ખીલા મરાયા નતા ને ખીલા નતા મરાયા એટલે મારા એટલે ઘણા બધા ને? એ વાત સાચી ખોટું ના હોય. ટાઈમ થઈ ગયો બહુ ક્યાં પેલા કરતા તારનું તો સારું જ છે તાર ખીલા નહીં માર્યા એટલે તો હું આવું ઘર બધું વેરી ગયું એટલે ખીલા મારવાથી શું ફાયદો થાય મને એક જ એ તો અમને ખબર ભુવન ખબર હોય જેને તે હોય. આ મોણા લાકડી મારી કેવું થાય આપણે મોણા લાકડી મારીએ તો હોળ પડે જ ના પડે 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 તો દેવને ખીલા મારો કેવું થાય બૈડો હુજી જાય છે. ઉજે જાય ને? આ બધું ખીલા મારવું ખેતી કરવી એ અમારા ભોનો વિષય થઈ ગયો કહેવાય. હા પણ હવે એ વખત આ ભાઈ પણ આવું બધું કઈ હોય નહીં. આવું કઈ ના હોય. એક મનની શાંતિ થાય તમને કે હાસ જોવાય ખીલા માર્યા અને અમારું દુઃખ શાંતિ થઈ. મટ્યું. બરાબર હકીકતમાં આવું હોય નહીં. તો બધા દુઃખી માણસો બધાને કહી દો ભાઈ ચાર ચાર ખીલા મારતો ક્યારે ક્યારે ચાર ખૂણે ચાર મારી દો. એનાથી કંઈ સારું ના થાય. આજે કોઈ પણ વ્યક્તિ તમે છો દાદા, કોઈ પણ વ્યક્તિ હોય, દરેકને થોડાક પોતાના કર્મો પણ નડતા હોય છે અને થોડું માતાજીનું પણ હોય. બરાબર જ્યારે જવાનીના જોરે હમણાં એક ગામમાં ગયો, તમારા જેટલા ઉંમર લાગ્યા 70 વર્ષ કે ભોજ જવાની બધા લાકડીઓ જ મારી મેં કોઈને છોડ્યા નહીં. તને આજ ઘરે પણ માતા તને જ હેરાન કરે ને પેલા. એમાં જવાય છે પણ આ બધી વસ્તુ અગાઉની પણ હોય. હોય હોય. એવું જરૂરી હોતું નથી કે આપણું તાજું એ હોય, એવું જરૂરી નથી. દરેકને પોતાના કર્મો નળ નડે નળ નડે. ભુવાને નળ, મને નળ. નડે. હું ખોટું કરું તમારું તો મને નળ. તમારા ઘરે હું ખોટું વહેણું વાળું અને હું તમારા જોડે ખોટા પૈસા લઉં તો મને માતા ના છોડે. એ તો સહજ ન પણ હા, 25 રૂપિયા મને થોડી વાર મહિનો 15 હારા લાગે, હાસ 10,000 રૂપિયા ઘેરથી લાવે, મજા આવી વાપરવાની. પણ એ મને નળ કેમ કે ખોટા લીધા નહીં એટલે. પણ એવા ખોટા લેવાય નહીં. કુદરતને ડરીને કામ કરવું પડે. આજ તમે બધા મને જોઈને નહીં આવતા કોઈ, તમે બધા માતાને જોઈને આવો, મને જોઈને કોઈ આવતું નથી. અને હું તો એ જ કહું, માતા મને પૂછવાનું વારો ના આવે, સીધું મોનતા મને કામ કરી નાખ. એટલે અમે વચમાંથી છૂટીએ. બરાબર સત્ય વાત. તો ભુવા કેમ કોમ થાય એવું મગજમાં રાખવાનું નહીં. પણ જોઈએ હવે ખીલા મારવાની વાત આવી છે, કલમ હેડી ખીલાની કે ભાઈ ડોહાએ ખીલા મરાયા છે. એટલે એક જ વધાવો 16-11 કણનો આ ખીલાનો વખો હોય તો 6-11 અમિતભાઈ 6-11 જવાનીના ગુના ગણપણ પણ નડે અને ગણપણના ગુના આપણા છોકરો નડે. પણ અહીંયા દેવગતિનો પ્રશ્ન હશે બીજો બરાબર 100% હશે હો. હા જો પેલું તો શિકોતર માતાનો વખો પેન્જર રાઈટ લાખે ખોટો નહીં. કારણ કે મને હાથ આલ્યા તણે હા પણ વાત રાઈટ આ લાખ રૂપિયા ન થાય. કોઈ તો આ હુજાર છે એટલું બોલવાનું ના, બરાબર છે. બોલવાનું નથી. આજ શિકોતર તમારે શેઠું પડ્યું છે, તારા વખો આવ્યો ને કે વખો આવે રાઈટ નહીં. દાદા હા સાચું 100%. એ શીખોતર હાથમાં નહીં આવતું એમ કહેવા માંગે. સિકોતર ઉપર પેટ્રોલ વેડ વેડ કર્યું અને પેલું હળકતું ને હળકતું રહ્યું. સિકોતરે તમારું એકે પાછું સીધું થવા દીધું નહીં નહીં તમારે ઘણું કરવું હોય બરાબર પણ સિકોતરે થવા દીધું નહીં. નથી. દુનિયાના છેડે જજો રાવણદેવ, બરાબર સિકોતર માતા તમારા લાખે બેહાડ્યા વગર છૂટકો નહીં. નથી. દાદા બરોબર. તમારી હયાતીમાં સિકોતર તમે બિહાર આ તો ઘણો વર્ષ થઈ હા ગયો. હા હા હું એ જ કહું, એ જ કહું. તમારા હાથે કહ્યું શીખોતરનું ફેવરી આપવાનું કર્યું મારા હાથે કશું છે નહીં. એમને હાથે નહીં, સિકોતર તમારું બેઠેલું ખરું કે નહીં? હા વાંધો નહીં. બેઠેલું કે નહીં? બેઠું. બેઠેલું. જૂના ઘરે લેબડો છે, હમ. ડબલો હાથે. રાખે ખોટો
નથી પતરાવાળા ઘરની વાત કરું છું જૂના હા જૂનું ઘર હતું પહેલામાં જૂનું ઘર તો હાલે પડી ગયું તો પડી ગયું. હાલું પડી ગયું હા ખાલું પડ્યું એકન ગોખલો હતો ગોખલો પડ્યો પડી ગયો કે નહીં પડી ગયો તો દેવી હેઠું પડીને તમને હેઠા એની કોઈ સંભાળ લેતું ઉપરથી ના વૈણા વાર વાર દુખાવ કે માં સિગોતર લાખો ગુના કર્યા પુણ્ય કર્યા ખબર નહીં. પણ તારા ઉધે ખાતું થઈ ગયું તારું ઉધે વળી જઈ એના ઉપર હા સાચી વાત છે 100% બોલું છું. અમિતભાઈ શું વળી ગયું ઉધે લાકડાને ઉધે વળી ગઈ દોરિયાને ઉધે વળી ગઈ અને તમારે વળી ગઈ વળી ગઈ ને કે માં આ લેબડો તારો લાખે ફોટો નહીં અત્યારે 19 કલ લઈને તું માતા 18 તેમાં દુનિયાના છેડે મારી તારા દરબારમાં આયા તારા જોડે આયા મોહલભાઈ જોડે આયા નથી માં તારા જોડે આવે એટલે તારે દુઃખ મટાડવું પડે જવું તો માં 19 બોલું એટલે 19 તો કરવા પડે માં 20 કરે એ 20 કેટલા માગું છું બનાયા કેટલા એક દોણા માટે બાકુ રાખે છે કે બોકું પડ્યું છે એટલે બાકી રાખે હજી રાવણદેવ 19 સિગોતર ના હું નથી લેતો એક બીજી માતાનો લઉં છું હું 19 સિગોતર ના લેતો બીજી માતા નથી કે માં હજી તું કદાચ રાવણ દેવના ઘેર આવા તણકલા જેવું દીધું બુદ્ધિ જડ્યું ના હોય અને એનો માર હોય કે ડોહો કદાચ ભક્તિ કરતો હોય અને માણસો ભૂલી ગયા હોય ને દેવું લખડી પડી જાય અને આ બધી જડ્યું ના હોય સમાધાન તો માં હું 19 માગું તો હવે તું તેવી કર 19 તો રસ ના હોય તો એક બી બનાવજે પણ બનાય લો એક બી એ નહીં 20 જ પકડી રહી 3 વખત 20 હારું માં દુહાનો ગુનો થયો જીવતે જીવ આ દુહાનો ગુનો જીવતે જીવ હાથ કરજે જરૂર હા જરૂર મારી 9 ઘરનો 8 ના કરતી ભાઈના ઘેર આ વખો હાથવારી માતાનો તો ઓનું નામ તેર કર ના તેર કરશે યાર હાથું લેખ તેર સર મેળીનું શું કરશો તમારો માતાજી કયું મેળીનું કરવું પડશે હું હજી કહું છું તમને આપણી માં કે આપણે તૈયાર છીએ બરાબર મને કારણ કે મેળીનો માર સિગોતર કરતે મેળીનો માર સર વધારે હા આ તો બસ ફોટો એ વસ્તુ હાથમાં નહીં આવતી કે આ લાયુપુર આ મેળી લાયુપુર ને ચોક ખોવાણી અમારો ભાઈ સાચી વાત છે પણ કદાચ જવું એ ગોતેલું હશે તો લાખે ખોટું થશે પણ જગતમાં તેરા ઘણા જોયા પણ રિઝલ્ટ આલે તેરું સાચું બીજી બધી વાતો એ સાચું છે પણ તો રિઝલ્ટ જોવો પ્રમાણ જોવો તો માતા સાચી 7 વાર પગે લાગીએ કે માતા હવે ખાડામાં જ જતી હોય ને કે કર્મે તો લખેલું તમારે ભોગવવું પડશે
તમામ રહેશે ભોગવવું જ પડશે. ધર્મથી મોટો કોઈ ભગવાન નથી નથી રામનો વનવાસ ભોગવવો પડે તો તમે હા, બધા આપણો હોય છે. પડી હતી તો આપણે એવી તો આલી નહીં ને ના. અને એ તો સાચી હતી લાલી હા. અને આપણે તો ખોટા હિયલ આવીએ છીએ બરોબર. માતા જોડે ખોટા છીએ ને આપણે માતા જોડે આવીએ છીએ વાત સાચી તમારી, રાઈટ. દરેકને ખબર જ છે પોતાના ગુના કેટલે પડ્યા બરાબર. તમને ખબર છે કે મારા ડોહાએ મેં આવું કર્યું મારા આટલે વાત પડી હતી યાર એ વાતનું આજ સુધી મારું સમાધાન થયું નહીં. આ ડચુડો આટલે ને આટલે રહ્યો છે ઓમથી બહાર આવતો નહીં. અને પેલા હાલવા જતા હે નહીં. નથી ડોહાબા સાચી વાત છે. એક સિગોતર માતા છે એક મેળી છે પણ મેળીને લાવનાર બીજું કોક છે તમે કોઈ લાયા નથી મેળીને લાવનારે ખોવાઈ ગયો કોઈ. મેલીને મેલીને જતો રહ્યો ભગવાનના દવા. અને મેળી રસ્તામાં રહી ગયો. મેળી હારા માટે લાયો હતો બરાબર. મોટા માટે લાયો નહીં. પણ હાચવી કયો નહીં. નહીં આટલે મેળી કે તું ખોટું કરાવો હું કરું નહીં. નહીં વાત રાઈટ. રાઈટ રાઈટ વાત સાચી. કે તું હું તારી માતા હતી તું મને નિવેદ આલે તે મને આટલે બેહાડી એ સાચું લાખે ખોટું નહીં પણ તું કે હું કરું નહીં. અને પેલો કે તું ચમ ના કર હું લાયો અને આટલે જ તને ઇનર વમ થઈ ગયું બરાબર. અને ત્યાં જ કરતો ઉલાડ્યો બરાબર. એ વાત સાચી. અંબરમભાઈ હા હા. એને ઉલાડી દીધું માતા અને ત્યાર પછી મેરી આજ સુધી કોઈના હાથમાં આવતી નથી એના પછી એક દીકરી બાળ સિગોતર ગોતવી છે જગ્યા ઉપર ત્યાં ફરજ એક જગ્યાએ બરાબર. જ્યાં તમારું ઘર છે હા, એવું. આ પડી ગયેલું છે ઘર એના પછી એક નવેડી આવે છે દાદા જવા માટેની હા. એ જોયું નહીં દેર તમારું હા સાચું છે મને તો. રસ્તો છે એક નવેડી છે સર સર. પાછળ એક મકાન છે ઓહો. મંદિર છે પાછળ એક બીજું પાછળ ઓ. નવેડીની પાછળ એક મંદિર પણ છે હા, સર. અને આ ઘર તમારું પડી ગયેલું ખરું લાખે ખોટું એથી થોડા આગળ જે વાડ આવે પોતાની સાચું કહેજો એ તો બધું કાઢી નાખ્યું હો. વાડ હતી હા, જોયેલું આપણે મોઢું જોયેલું કે કેવું પડે. એ તો કાઢી નાખ્યું એટલે બરાબર. આ વાડથી નેચા ઉતરે પાવ બીજો રસ્તો મળે બરાબર. પણ આ રોડા પડે એ ઘર કોનું છે હાલ મારું પોતાનું. જ્યાં રોડા પડે આવ્યા દેખાય મને આપણા જૂના ધની વાત આવી. ત્યાં રોડા પડ્યા હા પડે પડે ઢગલો પડ્યો. અને લેબડા કપાઈ ગયો હા, લે. હે કપાઈ. તો માતા થઈ તા લેબડા હંગાત એ બધું આમ જ કાપ્યું, બધું કપાઈ ગયું. એ બધું બાર મહિના જ નતો કાપ થયા. પોલો થઈ ગયો માં હોવાથી. હા પોલો થઈ ગયો. પડે તો બધું ઘર પાકી નાખે એવું. અને મોટો જબરજસ્ત ભારે 100% તમારા એના ડાળા ઘર ઉપર હતા હમ. બધું સાચું આ નાગનું શું કરશું આ બધું માતાજી કઈ કરશું. નાગનું કરવું પડશે લાખે ખોટું થશે હમ. હમણાં પહેલી તો ઘરની સિકોતર ઉઠી ત્રણ ભાઈઓની માતા જોવાના. બરાબર. પછી મેરડી માતા ઉર્મી સધી માતા ડોશી મરમભાઈ હા ઉર્મી સધીની વાત કરું છું હા એક મેરડી પહોવાટે આવેલું તેરું છે પહોવાટે કોટ આવેલો પહોવાટે આવેલું તેરું છે. પણ એના હાચવી ગયા નહીં. બાળ સિકોતર એ ભૂમકાનું અને જગ્યાનું બરાબર. ભૂમકાનું અને જગ્યાનું છેલ્લે વાત આવી આ જહુ માતાની વાત જો હા સાચું. જો બા હા તમારી હયાતી હોય બાળ સિકોતર કડિયાની હો હવને લાગુ પડે તમારે એકલા લાગુ પડતું બરાબર. નથી હમ. પેલા પાયાપુરા ઊંચા પાયાપુરી પડી ગયું ઘર ત્યાં સુધી લાગે શેડો હું દાદાને કહું ના એ અમારા હોમનું ઘર છે. એ પાયા ઊંચા પૂરેલા રહ્યા ને ઓહો. જાડે ઉગી ગયા હમ.
અમિતભાઈ ત્યાં સુધી એની હદ લાગુ બરાબર. બરાબર. આજે આટલા 4 તેરા છે ગોગો છે પૂર્વજ નાગ એ નાગ પૂર્વજ એ લાખે ફોટો ને મુસાળો એ જ વખડો એના વાલો છે ને એ જ રહે છે પણ એનું કોક કરીશું મેરડી સિગોતર સહુ સધી બાળ સિગોતર અને પૂર્વજ 6 વાતો થઈ આ 6 માંથી તમને એક પણ ખોટી લાગતી હોય તો મને પાછી આવો વાત તો બધી હા કે ખોટી નહીં પણ આપણે કહેવાય ખરું કે ના. નહીં. ઓના સિવાય કોઈ કાવતરું કોઈ વિધિ તમારા ઉપર કંઈ પણ નથી બરાબર. કોઈ કે તો મારા જોડે દુઃખ છે દેવનું પણ જીવતે જીવ સારું કરીને જવું છે સારું કરવું હોય ને તો પણ આપણે તો ના પાડીએ. કરે તો દી કોઈ હારું. આપણે ઊભું રહેવું સારું પડે. કરવા પડે ના ધોળી પણ જઈએ. તમારી મેળી તમારી સિકોતર જો મને કલમ આલે જહુન ગણી જાય તો હું બાધા આવી બે પાડું નજવાળું કરી આલું બરોબર છે. દેરું ના ઉભું રે હું હરું પાડું મેં ચડીને લાવું તો એ લોકો તો એનો કોઈ મતલબ મને કોણ પડે